સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર મહિલાઓ દ્વારા એક અનોખો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। આ જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ શહેરના ગોવર્ધન સર્કલ પાસે મહિલાઓ દ્વારા થાળી જોડાણીને જે પોતાની જે માંગણી હતી તેને લઈને જે ન શક્તિ શકતા જે અનોખો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે અહીંના કેટલાક સ્થાનિક મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું નામ છે તમારું? વસોયા લીનાબેન। શું કહેશો, અત્યારે તમે રોડ ઉપર રસ્તા ઉપર થાળી અને વેલણ લઈને તમે વિરોધ નોંધાવી રહ્યા છો, કઈ વાતને લઈને વિરોધ છે? અમે ખરાબ પાણીના નિકાલ માટેનો વિરોધ કરી રહ્યા છીએ। અમારે 2 વર્ષથી એકલું ગટરનું જ પાણી આપે છે સોસાયટીમાં, અને આરએમસી વાળા તો 10 મિનિટ પાણી આપીને બંધ કરી દે છે, એમાં કઈ પાણી આવતું નથી। અને આરએમસી વાળાને કમ્પ્લેનો ઘણી બધી કરી છે, પણ એમાં અમને કોઈ સહમત થતા નથી, આવીને એને વયા જાય છે। કેટલા સમયથી આ 2 વર્ષથી અગાઉ કોઈ કોર્પોરેટરોને કે કોઈને તમે રજૂઆત કરી હતી? કોર્પોરેટરો આવીને વયા જાય, થઈ જશે બસ, વાત પૂરું થઈ જશે એમ કે બસ પૂરું। શું માંગણી શું છે તમારી? અમારે નવી લાઈન જોઈ, પાણી ચોખ્ખું આવવું જોઈએ, નવી લાઈન। ચોક્કસથી બીજા પણ અહીંયા અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું નામ છે તમારું? મારું નામ શિલ્પાબેન છે, અને સોસાયટીમાં બધી સોસાયટીમાં વધારે કોર્પોરેશનનું પાણી આવે છે, અમારે કેમ નથી આવતું? અમારો એ પ્રશ્ન છે, અમારું પાણી વધારે બીજે બહાર વેચાઈ જાય છે, અને આ ગોવર્ધન ચોકની લાઈન સાફ કરાવો પેલા। અને ચોમાસામાં તો અમારી સોસાયટીમાં પગ નથી મુકાતો, ગટરમાંથી એટલી વાસ આવે ને બહાર નીકળે છે પાણી, ઊંચા પગ કરીને હાલીને જવું પડે છે અમારા લોકોને। તમે કુંડી અહીંયા છે જોઈ લેજો, ચક્કાજામ હશે, ખોલી જોઈ જુઓ તમે લોકો। અત્યારે બીજા પણ અહીંયા અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું નામ છે તમારું? મારું નામ કલ્પનાબેન વ્યાસ છે, અને અમારા પાણીનો જ પ્રશ્ન છે। શું કે પાણી એટલું બધું ખરાબ થઈ ગયું છે, બાળકોને મોટાને બધાને ઝાડા ઉલટી થઈ ગયા છે, એટલે અમે કોર્પોરેશનમાં અવારનવાર અમે એને લેખિતમાં અરજી આપી છે, છતાંય કોઈ નિકાલ આવતો નથી, અને અમારે આ સમસ્યા હલ કરવી જ છે હવે। અને આ ગોવર્ધન ચોકમાં તો જે કુંડિયું છે એ તો કોઈ કાઢતા જ નથી, આવીને જોઈને કુંડીમાં ફરીઓ ફેરવીને વયા જાય, પણ કાયમી નિકાલ કરવાનો તો છતાં પાણી અમારે ટાંકા મગાવવા પડે। પછી બેન, કેટલા વર્ષથી આ સમસ્યાનો સામનો કરો? લગભગ 2-3 વર્ષથી આ સમસ્યા છે, છતાંય હશે કર્યું, પણ હવે હાલશે જ નહીં। અમારે અમારું કામ થવું જ જોઈએ, અને ચૂંટણી વાળા તો એકઈ દેખાવા જ ન જોઈએ। ચૂંટણી છે ને મત વાળા એકઈ અમારી સોસાયટીમાં દેખાવા ન જોઈએ। એક પ્રદીપ સર છે, જે અમારે અવારનવાર અમે બોલાવીએ તો આવે છે, બાકી કોઈ કોર્પોરેટર દેખાતા નથી રહ્યા। મત લઈ ગયા, વાત પૂરી થઈ ગઈ। ચોક્કસથી જે મહિલાઓમાં છે તે પ્રદૂષિત પાણીને લઈને અહીંયા રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે બીજા પણ અહીંયા અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ। બેન, શું નામ છે તમારું? રસીલાબેન, અત્યારે અહીંયા તમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો થાળી અને વેલણ વગાડીને, કઈ બીજી જે સમસ્યાઓ છે તેનો તમારે સામનો કરવો પડે છે? અમારે પાણી સારું જોઈએ, ચોખ્ખું પાણી આવે। 3-4 વર્ષો થયા સતત પાણી આમનું ગંદુ આવે છે, ઝાડા ઉલટી અને નાના બાળકોને થઈ ગયા છે। ચોક્કસથી જે રીતે આજે જે સ્થાનિક લોકો છે ગોવર્ધન સર્કલ પાસેના, તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રદૂષિત પાણી છે તે અહીંયા આવી રહ્યું છે, લોકો હાલ અત્યારે બીમાર પડી રહ્યા છે તેવા પણ આક્ષેપ છે તે કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાના તંત્રને અગાઉ 2 વખત રજૂઆત કરી છે, છેલ્લા 2 વર્ષથી સતત રજૂઆત કરે છે, છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું। તેને જ લઈને જે સ્થાનિક મહિલાઓ છે તેના દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શન છે તે ચક્કાજામ કરીને કરવામાં આવી રહ્યું છે। યુવરાજ ચૌહાણ, ગુલછાપ ડિજિટલ, રાજકોટ।